આને છૂટાછેડા નથી લેવા, આને છૂટાછેડા નથી લેવા, પણ છૂટાછેડાની ધમકી આપી આપીને મારું જે લોહી પીવાઈ રહ્યું છે ને એ બહુ જ ખોટું છે. અને તમારું તો આખી જિંદગી પીવાનું થાય, કારણ કે આ વચ્ચે રહીને તમે આ લગ્ન કરાવ્યા છે, ખોટું બોલીને પવણાવી મારી દીકરીને. જો આ છે ને એક આપણે કહીએ ને તો પ્રથા કહેવાય કે વચ્ચેવાળાનો પ્રભાવ પડવો જોઈએ. તમે બોલો ને એટલે પછી કોઈ ન બોલવું જોઈએ. પ્રભાવની ક્યાં વાત કરે છે? મારો અભાવ નથી રહ્યો. આ 2-5% જે મારું ઘરમાં હાલતું હતું ને એ હાલતું બંધ થઈ ગયું છે. તમે પણ જેણે સગાઈ કરી વચ્ચે રહ્યા એને બોલાવો. હા બોલો. બોલાવો. ઉપર વયા ગયા, જાવ એની પાછળ ઉપર જવાય, આપણું ઘર બંધાતું હોય ને તો ત્યાંય જવાય. શું કેવું બેન તમારું? હવે જે મુદ્દાની વાત કરવાની છે તમે કરી દો. તમે કહી દો કે આને કેમ રહેવાનું છે ને મારે કેમ રહેવાનું છે. કહું અને સાંભળો બીજું કે વારે વારે રિહામણે ના જવાનું હોય પછી મીરા આ કહી દઉં હું બોલે જ ને રીચાબેન, બોલે જ ને. આને સમજાવી રીચાબેન, દેજો. બોલે જ ને. વચ્ચે બોલો. વાહ, જોયું તારી નણંદ છે, મોટી નણંદ છે, માન જાળવવાનું. હા બહુ